નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. કોઈ વિદ્યાર્થી કેવી રીતે શીખે છે અને એની અંદરની દુનિયા, એના વિચારો, એની લાગણીઓ, એ બધું એની શીખવાની ક્ષમતા પર કેટલી મોટી અસર પાડે છે. કારણ કે જુઓ, શીખવું એ ખાલી ઘોખણપટ્ટી કે બુદ્ધિની રમત નથી, એની સાથે લાગણીઓ પણ એટલી જ જોડાયેલી છે. ક્યારે વિચાર્યું છે કે એક હોશિયાર વિદ્યાર્થી, જેણે બધી જ તૈયારી કરી હોય, એ પરીક્ષામાં અચાનક બધું કેમ ભૂલી જાય છે? એને જવાબો આવડતા હોય છે, પણ એ લખી નથી શકતો. આવું કેમ થાય છે? આ એક એવો સવાલ છે જે આપણે કદાચ જોયો પણ હશે, અનુભવ્યો પણ હશે, અને ખાસ કરીને જે લોકો શિક્ષણ સાથે જોડાવા માંગે છે, એમના માટે તો આ સમજવું તો ખૂબ જ જરૂરી છે. તો આ આખી વાતને સમજવા માટે આપણે 4 ભાગમાં આગળ વધીશું. પહેલા, લાગણીઓ અને વિચારનો સંબંધ. પછી શીખવા પાછળની અસલી તાકાત શું છે? ત્યાર પછી પાયાની જરૂરિયાતો. અને છેલ્લે, વિદ્યાર્થીની આસપાસનું વાતાવરણ એના પર કેવી અસર કરે છે. ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. લાગણીઓ વિચારને કેવી રીતે આકાર આપે છે. મોટાભાગે આપણે માનીએ છીએ કે ભણતર એટલે બસ મગજનું કામ, પણ એવું બિલકુલ નથી. શીખવાની આખી પ્રક્રિયામાં આપણી લાગણીઓ, આપણી ભાવનાઓ બહુ મોટો ભાગ ભજવે છે. જુઓ, આ બહુ સીધી વાત છે. જ્યારે કોઈ વિદ્યાર્થી ખુશ હોય, કંઈક નવું જાણવા માટે ઉત્સુક હોય, ત્યારે એના મગજમાં ડોપામાઇન જેવું કેમિકલ રિલીઝ થાય છે. અને આ કેમિકલ શીખવા માટે મગજના દરવાજા ખોલી નાખે છે. પણ એનાથી બિલકુલ ઉલટું, જ્યારે વિદ્યાર્થી ડરમાં હોય, ટેન્શનમાં હોય, ત્યારે મગજ એકદમ ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં આવી જાય છે. એટલે કે કાં તો લડો અથવા ભાગો. અને આવા સમયે ઊંડાણપૂર્વક વિચારવાની કે કશું યાદ કરવાની શક્તિ લગભગ બંધ જ થઈ જાય છે. અને આ જ વાત આપણા પેલા શરૂઆતના સવાલનો જવાબ છે. તીવ્ર ચિંતા સ્મૃતિને યાદ કરવામાં અવરોધ ઊભો કરે છે. એનો મતલબ એ જ થયો કે પરીક્ષાનો ડર એટલો બધો વધી જાય છે કે એ મગજમાં રહેલી માહિતી સુધી પહોંચવાનો રસ્તો જ બ્લોક કરી દે છે. જવાબ અંદર હોય છે, પણ બહાર નથી આવી શકતો. બસ આ જ કારણ છે. આ વાતને સમજવા માટે સહાનુભૂતિ બહુ જ જરૂરી છે. એક કલ્પના કરો. 2 છોકરા છે. એક ફુગ્ગો ખરીદી રહ્યો છે અને બીજો ફુગ્ગા વેચી રહ્યો છે. જે ફુગ્ગો વેચી રહ્યો છે એની જગ્યાએ પોતાની જાતને મૂકીને વિચારવું, એની સ્થિતિને અનુભવવી, આને કહેવાય સહાનુભૂતિ. અને આ જ તો છે ભાવનાત્મક બુદ્ધિ, એટલે કે EQ. એક સારા શિક્ષકમાં આ ગુણ હોવો જોઈએ, જેથી એ વિદ્યાર્થીની પરિસ્થિતિને સમજી શકે. તો લાગણીઓ વિશે તો આપણે સમજ્યા. હવે આગળ વધીએ બીજા ભાગ તરફ. શીખવાનું એન્જિન. એવી કઈ વસ્તુ છે જે વિદ્યાર્થીને ભણવા માટે, આગળ વધવા માટે સતત ધક્કો મારે છે? એનું અસલી ચાલક બળ શું છે? અને એ ચાલક બળ છે પ્રેરણા, જેને શીખવાની આખી પ્રક્રિયાનું હૃદય કહી શકાય. પ્રેરણા એક એવી અંદરની આગ છે જે વિદ્યાર્થીને મહેનત કરવા, ટકી રહેવા અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે દિશા આપે છે. સાચું કહું તો, જો પ્રેરણા જ ન હોય તો દુનિયાની સારામાં સારી ભણાવવાની રીત પણ કામ નથી આવતી. હવે આ પ્રેરણા છે ને, એના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે આંતરિક પ્રેરણા, એટલે કે જ્યારે ભણવાની મજા અંદરથી જ આવે. કોઈને વાર્તાની ચોપડી વાંચવી ગમતી હોય તો એ એના પોતાના આનંદ માટે વાંચે છે. આનાથી જે શીખવા મળે છે ને, એ એકદમ ઊંડું અને ક્રિએટિવ હોય છે. બીજું છે બાહ્ય પ્રેરણા, મતલબ કે બહારથી કોઈ દબાણ હોય, જેમ કે સારા માર્ક્સ લાવવા છે, ઇનામ મળશે અથવા તો ટીચર ખીજાશે એનો ડર. આ પ્રેરણા કામ તો કરે છે, પણ એની અસર લાંબો સમય ટકતી નથી. ઓકે, તો હવે વાત કરીએ ત્રીજા ભાગની. શીખવા માટે પ્રેરણા જરૂરી છે, એ તો આપણે જોયું. પણ પ્રેરણા આવે એ પહેલાં પણ કંઈક જરૂરી છે. અને એ છે આપણી પાયાની જરૂરિયાતો. ચાલો એને સમજીએ. આ છે મસ્લોનો જરૂરિયાતોનો પિરામિડ. બહુ જ પ્રખ્યાત સિદ્ધાંત છે. એ અસા કહે છે કે માણસની જરૂરિયાતો સીડીના પગથિયા જેવી હોય છે. સૌથી નીચેના પગથિયા આવે શારીરિક જરૂરિયાતો, એટલે કે ખોરાક, પાણી, ઊંઘ. એ પૂરી થાય પછી આવે સલામતી, પછી આવે પ્રેમ અને લાગણી. અને એ બધું મળે પછી જ વ્યક્તિ સ્વમાન અને જ્ઞાન મેળવવા જેવી ઉપરની બાબતો વિશે વિચારી શકે છે. ટૂંકમાં, પેટ ખાલી હોય ત્યારે ભણવામાં ધ્યાન ન લાગે. અને આ વાત ખાલી થિયરી નથી. એનું સૌથી મોટું અને જીવંત ઉદાહરણ છે આપણા દેશની મધ્યાહન ભોજન યોજના. આ યોજના શું કરે છે? એ સુનિશ્ચિત કરે છે કે શાળાએ આવતા બાળકને ભૂખ્યા પેટે ભણવું ન પડે. એની સૌથી પાયાની, એટલે કે ખાવાની જરૂરિયાત શાળામાં જ પૂરી થઈ જાય, જેથી એ ભૂખ વિશે વિચારવાને બદલે ભણતર પર ધ્યાન આપી શકે. કેટલું અદ્ભુત છે નહીં?
ચાલો તો અત્યાર સુધી આપણે વિદ્યાર્થીના મનની અંદર ઝાંખી રહ્યા હતા. હવે આપણે કેમેરો થોડો ઝૂમ આઉટ કરીએ અને છેલ્લા ચોથા ભાગ પર આવીએ, શીખનારની આસપાસની દુનિયા. કારણ કે વિદ્યાર્થી એકલો નથી હોતો, એની આસપાસનું વાતાવરણ પણ એની સફળતામાં બહુ મોટો ભાગ ભજવે છે. તો કોઈપણ વિદ્યાર્થી કેવી રીતે શીખશે એના પર મુખ્યત્વે 2 પ્રકારના પરિબળો અસર કરે છે. એક છે વ્યક્તિગત પરિબળો, એટલે કે જે એની અંદર છે, જેમ કે એની બુદ્ધિ, જે વારસાગત પણ હોય, એની ઉંમર, એનો સ્વભાવ. અને બીજા છે પર્યાવરણીય પરિબળો, એટલે કે એની આસપાસની દુનિયા, એનું કુટુંબ કેવું છે, ઘરની આર્થિક સ્થિતિ, માતાપિતા કેટલું ભણેલા છે, શાળા કેવી છે, શિક્ષકો અને મિત્રો કેવા છે. અને આ બંને વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ત્યારે જ એ વિદ્યાર્થીની શીખવાની આખી સફર નક્કી થાય છે. તો આ આખી વાતના અંતે એક બહુ મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે કોઈ વિદ્યાર્થીની સફળતા ખરેખર શેના પર નિર્ભર છે? શું એના આઈક્યુ પર, એની જન્મજાત બુદ્ધિ પર, કે પછી આપણે એક સમાજ તરીકે, એક શિક્ષક તરીકે એની આસપાસ જેવી દુનિયા બનાવીએ છીએ એના પર? આ સવાલનો જવાબ કદાચ નક્કી કરશે કે આપણે આવનારી પેઢીને કેવું ભવિષ્ય આપવા માંગીએ છીએ. વિચારવા જેવી વાત છે, ખરું ને?